સ્વદેહ વિચારતા હતા. હવે એ સ્વદેહ નથી. આપણે પ્રશ્ન સ્વદેહનો નથી, સ્વદેહની વાત જ નથી. આપણે તો વ્યાખ્યા સાથે ભગવાન શબ્દ, માનેલા ભગવાન શબ્દનો ક્યાં મેચ થાય છે ને ક્યાં મેચ થતો નથી એ સમજવા બેઠા છે. આજે છે કાલે નથી તે પ્રશ્ન નથી, જે વખતે હતા અત્યારે નથી એ પ્રશ્ન છે. આપણે જે વાત કરી કે ભગવાનની વ્યાખ્યા ગીતામાં લખી છે, આગમમાં લખી છે, વેદાંતમાં લખી છે, એ પ્રમાણે ભગવાનની વ્યાખ્યા આવી છે કે અનામી છે, અવૃત્તિ છે, અજન્મ અમર છે અને જન્મ મરણ વગરના છે, કાયમ છે. તો અહીંયા આગળ કોઈ પણ ભગવાનને હિન્દુસ્તાનમાં લોકો માને છે કે કઈ જગ્યાએ મેચ થાય છે એનો પ્રશ્ન છે. અત્યારે નથી કે છે એ પ્રશ્ન નથી. આપણે પ્રશ્ન આપણી માન્યતા બરાબર છે કે નીચે છે, અત્યારે નથી એ પ્રશ્ન નથી. આપણે પ્રશ્ન અત્યારે નથી એ નથી. પ્રશ્ન અત્યારે જેને માનીએ છીએ કે ભગવાન છે કે કેમ, વ્યાખ્યા પ્રમાણે તે પ્રશ્ન કોના કૃષ્ણ ભગવાનના વિનાશીના ગુણ ધર્મ વિનાશી હોય, અવિનાશીના ગુણ ધર્મ અવિનાશી હોય. પ્રકૃતિનો એક પણ સ્વભાવ આત્મામાં નથી, આત્માનો એક પણ સ્વભાવ પ્રકૃતિમાં નથી. એમાં પછી વિનાશીના અવિનાશીના ગુણ સેટ થવાના છે. ઘરની લાઈનો બીમાર થઈ ગુલાબ થઈ ગયા, રામના ગુણ ધર્મ દીધા, કૃષ્ણના દીધા, મહાવીરના દીધા, એ તો એક ગુણ કયા છે એની સાથે આપણને વાંધો નથી. બધાને અલગ અલગ હોય એ કરેક્ટ છે, પણ આપણે ભગવાન તરીકે પૂજવા કે કેમ તે પ્રશ્ન છે, અથવા તો પૂજ્યા કે બરાબર છે કેમ તે પ્રશ્ન છે, અથવા તો ખરેખર ભગવાન કોને કહેવાય તે પ્રશ્ન આપણો અહીંયા છે. પ્રશ્ન આપણે રામકૃષ્ણ મહાવીરના વિરોધી નથી. શું નથી? આપણે સાચું સમજવું છે. શું છે? એ સાચા ભગવાનને ઓળખીને આપણે ભજવા છે. તો આપણે સાચા ભગવાનને ઓળખીને ભજીશું તો આપણે સાચા ભગવાનને તે સ્વરૂપ થઈ શકીશું. એનો આપણને લાભ મળશે. માનેલા ભગવાન તો અનાધિકારથી પૂજ્યા, અનાદિ અવતારો ગયા તો એ નિવેડો આવ્યો. એટલે માનેલા ભગવાન નહીં ચાલે, એનાથી દાડા નીકળે પણ નિવેડો આવે. સાચા જોઈએ, કેવા જોઈએ? માનેલા નહીં ચાલે. માનેલા તો બધા પાસે છે. માનેલા થઈ ગયા. અરે અમે તો આ બધા પ્રશ્નો આચાર્ય ભગવાન બોલે પૂછીએ છીએ. આ તો પહેલે પૂછીએ, પહેલું પણ પૂછીએ, ધર્મ ઉપર અમે કહીએ કે આ વ્યાખ્યા પ્રમાણે રામ કૃષ્ણ મહાવીર એક્ઝામ્પલ રામ કૃષ્ણ મહાવીર ભગવાન ના આ વ્યાખ્યા પ્રમાણે અમારા પ્રમાણે આ શાસ્ત્રોમાં લખ્યું પ્રમાણે રામ કૃષ્ણ કે મહાવીર ભગવાન નથી. આવું કીધું ઉભા થઈ જાય કે નથી થઈ જાય કે ક્યાં થઈ જાય? હું જૈનમાંથી વાત કરું કે મહાવીરથી વિષય કહું કે ભગવાનના શાસ્ત્ર ઉભા થઈ જાય. વૈષ્ણવ સંપ્રદાય કહું કે કૃષ્ણ ભગવાન હતા ઉભા થઈ જાય. ક્યાં થઈ જાય? તો આપણે સત્ય જાણવું છે. આપણે કોઈ ખોટા નથી કહેવા, સત્ય નથી. ત્યારે મને પૂછે કે તમે રામકૃષ્ણ મહાવીરને શું માનો છો? તમે એમને કીધું કે આ વાક્યા પ્રમાણે આ લોકો ભગવાન નતા, એવું સાબિત થાય. તમે કહેતા નથી પણ સાબિત થાય છે, બરાબર છે? તો તમે શું માનો છો એવું મને પૂછે. આચાર્ય દરેક ધર્મ મેં કીધું કે રામ કૃષ્ણ મહાવીર ભગવાન નતા પણ ભગવાનના મંદિરો હતા, ટેમ્પલ ઓફ ગોડ. શું કીધું? એનું ગુજરાતી શું થાય? ભગવાનના એની અંદર ગોળ હતા, એની અંદર એ અરૂપી, અનામી, અવિનાશી અને અજન્મ. વાત સાચી કે ખોટી? બેહે છે કે ઉભી રહે છે? આપણે તો મંદિરને ભગવાન માનીએ છીએ. કોણ માનીએ છીએ? છે કે નહીં? મંદિર હે, મંદિર ને ભગવાન હે. આપણે મંદિરના વિરોધી નથી, પણ મંદિરને ભગવાન કહેવાય.
બધા કરીએ બધાય કરે છે. બધા કરે. હા, તો સિમંદર સ્વામી ભગવાન પાસે એ જ માંગીએ છીએ અને એ છે કે જેવું સ્વરૂપ આપણું છે તે જ સ્વરૂપ અમારું છે, અમને અમારા સ્વરૂપના દર્શન કરાવો. એટલે એમને પણ એક જે મેં આપે કીધું ને કે મંદિર તરીકે મૂકીએ છીએ, તો એમને પણ એ નામધારી સિમંદર સ્વામી છે એટલે મૂકીએ છીએ કે સિમંદર સ્વામી નામથી એક આપણે ઓળખાણ. પણ એમના જેવો આત્મા જે છે તે જ આત્મા આપણો પણ છે, એવો જ આત્મા. એમના આત્મા નિરાવરણ થઈ ગયું છે, એ કેવળ જ્ઞાન પ્રકાશ. આપના આત્મા ઉપર અત્યારે આવરણનું જબરદસ્ત સ્થળ છે, એ જ્યારે હટે તો આપણને પણ કેવળ જ્ઞાન સ્વરૂપ આપણે પણ છે જ. મૂળ બેઝિક આપણો બધાનો એક જ છે, આત્મા. તો આપણે એ મંદિરની પૂજા કરીએ છીએ અને એ જ માંગીએ છીએ કે પ્રભુ મંદિરની અંદર જે આત્મા છે એ જેવો આપનામાં આત્મા પ્રગટ થયો છે તેવો જ આત્મા મારામાં પ્રગટ થયો. કે આપણે જ્યારે રામની પૂજા કરીએ છીએ ત્યારે રામની પૂજા નથી કરતા ને, નહીં આત્માની કરીએ છીએ ને. જો પર્સનલી મને પૂછો તો પૂછી જોજો તમે. માંથી એક બોલે મને કહેજો. મને પૂછો તો તમારી વ્યક્તિગત વાત નથી, આપણે વ્યક્તિગત વાત કરો. આ તો આપણે સમગ્ર હિન્દુસ્તાનની વાત આ કરીએ. વ્યક્તિગત વાત. પૂરા ભારત વર્ષની વાત કરીએ આપણે. શું કરીએ? આપણે બિગિનિંગ શું વાત કરી? પૂરા ભારત વર્ષના તમામ સમાજની અંદર, તમામ ધર્મોની અંદર, તમામ સંપ્રદાયોમાં રાજા ભગવાનની વાત નથી કરવી, હું જૈનોની વાત કરું. આપણે જનરલ વાત કરવા માંગીએ છીએ. આપણે આમ સમાજની અંદર જ્યાં જ્યાં પણ તમે મંદિરમાં જાઓ, જૈનના મંદિરમાં, વૈષ્ણવના, શિવના, સ્વામિનારાયણના, ત્યારે એ લોકો જે માન્યતાથી પૂજા કરે છે એ વખતે એ લોકોની શું માન્યતા છે એની વાત કરીએ છીએ. શું હોવી જોઈએ એની વાત કરતા નહીં. બધાની અલગ છે એનો વાંધો નથી, પણ બધા મૂર્તિને ભગવાન માને છે ને. પ્રશ્ન ત્યાં છે. અલગ અલગ પ્રશ્ન નથી. આપણે રામ વાળા રામને ભગવાન માને, કૃષ્ણ વાળા કૃષ્ણને માને, મહાવીર વાળા મહાવીરને માને, સ્વામિનારાયણ વાળા સ્વામીને માને. પ્રશ્ન એ નથી. પ્રશ્ન ભગવાનને ભગવાન માને છે કે નામધારીને ભગવાન માને છે ક્યાં છે. પ્રશ્ન પેલો નથી. આપણે અલગ અલગ માને છે. આત્માને ભગવાન માને છે કે દેહને ભગવાન માને છે. પ્રશ્ન ત્યાં છે. દેહ મંદિર છે અને દેહની અંદર ભગવાન છે. તો લોકો દેહને પૂજે છે કે પરમાત્માને પૂજે છે? પ્રશ્ન ત્યાં છે. પ્રશ્ન કયા ધર્મવાળા કોને પૂજે છે નહીં. જ્ઞાન મળ્યા પછી એ તો વાત છે. મારી વાત સમજાય છે? પછી આ મૂર્તિને તો પોતે ભગવાન સમજીને જ પગે પડતા હતા. એટલે આ આખા હિન્દુસ્તાનમાં અજ્ઞાન રૂપી અંધકાર પ્રવેશે છે અને મિથ્યાત્વ કરવાનું છે. એ મિથ્યાત્વ દ્રષ્ટિથી ભગવાનને પૂજવા એનો વાંધો નહીં, પણ પૂજ્યા પછી પકડ રાખવી કે આ જ બરાબર છે. જ્યાં સુધી મને કોઈ સમ્યક દ્રષ્ટિ એવા આત્મજ્ઞાની પુરુષ ભેગા થયા નથી અને ત્યાં સુધી મને મારા આત્માની ઓળખાણ થઈ નથી, ત્યાં સુધી હે પરમાત્મા હું તને ભગવાન માનું છું, પણ ખરેખર તો હું ભગવાન તને એ કહું છું મહાવીર કે તું કોને ભજતો તો એને હું ભજું એવી મને શક્તિ આપ. હું શું કહું છું? એને હું ભજું, હું તને ભજું, તું આત્માને ભજે. ક્યાં મેળ પડશે પછી? ના સમજાયું? આજે આચાર્ય ભગવંતને હું કહું છું કે તમે મહાવીરને ભજો તો ભગવાન તરીકેનો વાંધો નથી, પણ મહાવીર કોને ભજતા હતા એ તો કહો મને. મહાવીરને ભજતા હતા? કોને ભજતા હતા? આત્માને, શુદ્ધ આત્માને. તો આપણે શુદ્ધ આત્માને ભજવા કે મહાવીરને ભજવા? આ સમજવાનું છે. આજે રામ મોક્ષે ગયા તો રામ કોને ભજતા હતા? રામને
વ્યક્તિની વાત નથી આવતી. આપણા મહાત્માઓને તો જ્ઞાન દ્રષ્ટિ મળી છે એટલે વસ્તુ આપી દીધી છે. પણ આખા તમે બહાર દુનિયામાં તમે જાઓ તો શું ચાલે છે? ત્યાં નહીં કર્યા તો જ આ વસ્તુ પકડાય ને. ના આ વસ્તુ જે નહીં સમજી આપણને શકા. પુણ્યથી પકડાય. આપણને ત્યાં આગળ બધે ફરીને જાય છે. હા, એમાં જ એવું. પણ આપણે ખોળતા હતા કે હજુ કંઈક આપણને હા, એમ. સમાધાન કરવું નથી. કોઈ કેવો સાચું જ્ઞાન તો આનાથી જુદું હોવું જોઈએ. હા, આ પુરુષો એવું નથી કહેતા આપણે. આ પગથિયા વાળું જ્ઞાન છે પણ સાચું જ્ઞાન નથી આગળ હોવું જોઈએ. કે જેના આધારે મને મારી પોતાની કરવું કે જે રામે કરી જે મહાવીરે કરી એવી જ અનુભૂતિ મને થાય એ કરવી છે. એવી કંઈક અંદર ખોજ હતી. શું હતી? એટલે શબ્દોના ગમે તેવા હતા પણ ખોજ હતી અંદર. કંઈક મારે સત્ય જાણવું છે એવી ખોજ હતી. અને જેટલી સાંભળ્યું જેટલી વાંચ્યું એ જ મને પૂર્ણતા જેવું લાગતું નથી. ખોટું નતા કહેતા પણ પૂર્ણતા જેવું નથી લાગતું. એટલે ખોજ હતી. એને આ જ્ઞાની ખોજ કહે છે. જેને પોતે પૂર્ણ રાહ મૂકી દીધું એની બધી ખોજ પૂરી થઈ જાય. પહેલી વ્યાખ્યા કે રામકૃષ્ણ મહાવીર એ ભગવાન હતા. આપણે ભગવાનના એની અંદર ભગવાન હતા પણ એ ભગવાન આ વાત બધાને બેઠી ના બેઠી. આ પ્રશ્ન જ્યારે સામાન્ય રીતે પૂછે અમારા તરફથી પૂછવામાં આવ્યો હશે ને ત્યારે અમને કેવું કે રામકૃષ્ણને ભજતા હતા અને કૃષ્ણ રામને ભજતા હતા. એટલે જે સંતોષ થવો જોતો તે થતો નહીં એમ. તે સિદ્ધાંત રામના આપણે બધું વ્યવહાર કરતી બધું જાણતા હતા પણ સિદ્ધાંત આ મેં તમને આજે સિદ્ધાંત કોઈ ધર્મ વચ્ચે આવતો નથી કે કોઈ ભગવાન વચ્ચે આવતા આ કાયમનો સિદ્ધાંત છે. શું થઈ ગયો? જે જીવો મોક્ષે ગયા એ તેના દેહને મંદિર કહેવાય. શું કહેવાય? અને એની અંદર મહાવીર એની અંદર ભગવાન. મહાવીર અને ભગવાન એક હતા. જુદા નામ હતા. મારા મહાવીરની અંદર ભગવાન હતા તો મારા ભગવાન થઈ ગયા. મારા કૃષ્ણ અંદર ભગવાન હતા તો કૃષ્ણ ભગવાન થઈ ગયા. મારા રામની અંદર ભગવાન હતા તો રામ ભગવાન થઈ ગયા. એક થઈ ગયું. બે હતા થઈ ગયા. એટલે પઝલ થઈ ગયું. શું થઈ ગયું? રિલેટિવ રિયલ બે ભેગું થઈ ગયું. શું થઈ ગયું? રિલેટિવ ને રિયલ બે ભેગું થઈ ગયું. વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ પઝલ. કેવું થયું? કોઈએ કર્યું ઇટસેલ્ફ. સમજાયું? એટલે આવી રીતે આ પઝલ થયા કર્યું. એટલે પઝલનો પછી નિવેડો આવ્યો એ આવા આત્મજ્ઞાની પુરુષ ભેગા થાય અનુભવી પુરુષ અને એમને દ્રષ્ટિ આપી ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર હું આત્મા છું. શરીર નથી. શરીર માત્ર કર્મ ભોગવવાનું સાધન છે. મન વચન કાયા એ કર્મો ભોગવવાનું સાધન માત્ર છે. એ પુરુષાર્થ કરવાનું સાધન હોય અને મારું સ્વરૂપ પણ આ જાણવા માટે છે. આ કોઈને કહેવાનું નથી. સમજાવું છું. પણ અત્યારે પણ આ જ જોઈ રહ્યા છીએ. દાદાને પણ આપણે દેહ સ્વરૂપે જ જોઈએ ને. એમને આત્મતત્વ સ્વરૂપે તો દેખાત નથી. દાદાને દેહ સ્વરૂપે નહીં, જ્ઞાની. દેહ સ્વરૂપે તો ખરા જ. જ્ઞાની પણ દેહ સ્વરૂપે જ હોય. પણ એની અંદર એમનો જે આત્મા છે એ જેટલું નિરાવરણ થયો એ એમની અનુભવ દશા છે. એ અનુભવ દશાને કારણે જ્ઞાની છે. એ દશાને તો આપણે હજી જોતા જ નથી ને. આત્માને આત્માનો અનુભવ કરવાનો નથી. ખ્યાલ આવ્યો? પણ આત્મા અને દેહ આ બેની વચ્ચે જે અજ્ઞાન દશા છે અને બીજી જાગૃત દશા છે. તો આ જાગૃત દશા એ આત્માનો અનુભવ કર્યો એ આ દેહ દ્વારા વ્યક્ત થાય છે. કારણ કે દેહ માધ્યમ છે. આત્માને આત્માનો અનુભવ કરવાનો. જેને દેહનો અનુભવ હતો એને આત્માનો અનુભવ કર્યો. ખ્યાલ આવ્યો? હું દેહ છું, હું ચલાવું છું એવું જેને અનુભવ હતો એને હવે ખ્યાલ આવ્યો કે હું આત્મા છું. નહીં આત્માનો અનુભવ ટોપ લેવલનો કર્યો એટલે એમને જ્ઞાન કહેવાય. એટલે આપણને એનું બીજ જ્ઞાન મળે. હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ. એટલે જ્ઞાની જ્ઞાની પુરુષ તેને જ કહેવાય, આત્માને ના કહેવાય. પણ જેની અંદર દેહ આત્મા વ્યક્ત થવાય એટલે પૂર્ણ થવું એના બે મંદિર